હેલો દોસ્તો, આજે આપણે વાત કરીએ સુરતમાં જે પેટ્રોલ પર લાંબી લાઈન લાગે એની વિશે. તો પહેલી વાત તો એ કે આ 99% અફવા છે અને આ અફવાના લીધે આપણે ટાંકી પેટ્રોલની ફૂલ કરી છીએ કે જેના લીધે આપણને છે ને પેટ્રોલનો સ્ટોક ખાલી થઈ જાય છે અને પેટ્રોલ સ્ટોક ખાલી થાય એટલે પેટ્રોલ પંપ બંધ થવાના જ છે, બરાબર. એટલે આપણે ટાંકીમાં જેટલું પેટ્રોલ જરૂરી હોય એટલું જ પૂરવું, જેથી કરીને બીજા જરૂરિયાત લોકોને પેટ્રોલ મળી રહે. જો પછી આપણે ટાંકી ફૂલ કરી નાખીશું, જરૂરી જે એને પેટ્રોલની જરૂર હકીકત છે એ લોકો પેટ્રોલ નહીં મળે તો એ લોકો બહુ હેરાન થાય છે. અને આ અફવાના લીધે આપણે ટાંકીઓ ફૂલ કરીને બેઠા હોઈએ અને જેને જરૂર છે એને પેટ્રોલ ના મળે તો પછી એ લોકો શું કરે કે આ અફવા લોકોએ ફેલાવી છે એટલે લોકો બધી પેટ્રોલ પંપે લાઈન લાગી ગઈ છે, ફૂલ ભીડ લાગી ગઈ છે અને ત્યાંથી બધા પેટ્રોલ ફૂલ ટાંકી ફોરી રહ્યા છે, જેના લીધે પેટ્રોલ પંપનો સ્ટોક ખાલી થાય છે અને પછી પેટ્રોલ પંપ બંધ કરવો પડે છે. જોકે હકીકતે તમે જેટલી જરૂર એટલું જ પેટ્રોલ પૂરશો તો તમને તો ઠીક, પણ બીજા લોકોને પણ હેરાન નહીં થવું પડે, કારણ કે તમે જે રેગ્યુલર પૂરતા એટલું જ પૂરશો ને તો તમારે ત્યાં પેટ્રોલ પંપ જે છે ત્યાં સ્ટોક ખાલી નહીં થાય ને પેટ્રોલ બધાને મળી રહેશે. તો આના લીધે આપણે છે ને આ અફવાના લીધે ખાસ ધ્યાન રાખવાનું છે અને બધા લોકોને અપીલ છે કે ભાઈ જેને જેટલી જરૂર હોય એટલું જ પેટ્રોલ પૂરો અને કામમાં ધ્યાન દો, ખોટી લાઇનમાં લાગે ને આપણે હેરાન નથી થવાનું અને સાથે સાથે આપણે બીજા લોકોને પણ હેરાન કરી રહ્યા છીએ લાઇનમાં લાગીને. એટલે આ અફવાથી દૂર રહો અને સુરતવાળા આપણે ખાસ તમે કોમેન્ટ કરજો અને કોણે કોણે અફવામાં ટાંકી ફૂલ કરી છે એટલે કેટલાનું પેટ્રોલ પૂર્યું છે અને કઈ જગ્યાએ લાઈનમાં ઊભા રહ્યા હતા.